હવે કોઈ પણ ખાનગી ઘરોની અંદર જુગાર રમી શકશે આવું હું નથી કહેતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટે હમણાં મહત્વનો એક ચુકાદો આપ્યો છે. ઘટના કંઈક એવી છે કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની અંદર એક ફ્લેટની અંદર જે 5 લોકો જુગાર રમી રહ્યા હતા અને પોલીસને બાતમીના આધારે ત્યાં જઈને પોલીસે દરોડા પાડ્યા અને એમને પકડી લેવામાં આવ્યા અને ત્યાંથી રોકડ રકમ અને પત્તા જપ્ત કરવામાં આવ્યા અને ત્યાં આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર ગુજરાત પ્રિવેન્શન ગેમ્બલિંગ એક્ટ 1887 કલમ નંબર 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. હવે આ વાત એટલેથી અટકતી નથી, પરંતુ જે આરોપીઓ હોય છે એ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને ત્યાં એમણે દલીલ કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિના ખાનગી ઘરમાં પત્તા રમવા જુગારનો અડ્ડો ગણાતો નથી. આ કેસની અંદર ગુજરાત હાઈકોર્ટે 14 જુલાઈ 2026 ના દિવસે એક મહત્વનું અવલોકન કર્યું અને કોર્ટે કહ્યું કોઈ પણ સ્થળને કોમન ગેમિંગ હાઉસ સાબિત કરવા માટે થઈને ત્યાં પત્તા રમતા હોય એનાથી પૂરતું સાબિત થતું નથી અને કોર્ટે નોંધ્યું કે ખાનગી ઘરનો માલિક અથવા તો કબજેદાર હોય છે એને ત્યાંથી ત્યાં રમાડવાના પૈસા લેતો હોય અથવા તો એને ત્યાંથી કંઈક આ પ્રવૃત્તિ કરવામાંથી જો કોઈ નફો મળતો હોય, લાભ મળતો હોય, બરાબર છે, એ સાબિત કરવું જરૂરી છે. અને ગુજરાત હાઈકોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે પોલીસ ફરિયાદની અંદર એવા કોઈ પણ પુરાવા સાબિત થતા નહોતા કે આ ફ્લેટને નફો કમાવા માટે થઈને જુગારના અડ્ડા તરીકે ચલાવવામાં આવતો હતો. હવે આ આધારે કોર્ટે આરોપીઓ સામે જે ફરિયાદ નોંધાવી હતી એમાં ખૂબ જ રાહત મળી. હવે એનો અર્થ એવો નથી કે લોકો એવું ન સમજતા કે તમે પોતાના ખાનગી ઘરની અંદર તમે પત્તા રમી શકો. પોલીસ તમને પણ ઘરેથી ઉપાડી શકે છે, પરંતુ પૂરતા પુરાવા સાથે ઉપાડી શકે છે તો તમારી માથે કેસ અવશ્ય ને અવશ્ય બને છે. એટલે આ વાતની ખાસ નોંધ લેવી. આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરો જેનાથી હરેક લોકો